નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માત થયો છે। આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બંને ડ્રાઈવર અને કંડક્ટરના મોત નીપજ્યા છે, જ્યારે બસમાં સવાર 6 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થ રાધનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે મિત્રો, બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાધનપુરના ત્યારે ખારીયા નદી પુલ પાસે આવેલા રાપરિયા હનુમાન આગળ રાત્રે 2 વાગ્યાની આસપાસ આણંદથી રાપર એસટી બસને ટ્રક સાથે ધક્કાભેડ અથડાઈ હતી। બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી। મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા હતા તો અકસ્માતના પગલે થોડોક સમય ટ્રાફિક જામ સ્થિતિ સર્જાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનના આગળના ભાગનો કૂચો બોલી ગયો હતો। ગંભીર ઇજાઓ પહોંચતા બસના ડ્રાઈવર કંડક્ટર અને ટ્રકના ડ્રાઈવર કંડક્ટરનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે પોલીસ અને 108ની ટીમને જાણ કરવામાં આવી હતી। જો કે પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા। બસ અને ટ્રક વચ્ચે થયેલા ગંભીર અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ક્રેનથી મદદથી અલગ અલગ કરવા પડ્યા હતા। અકસ્માતમાં ઇજાગ્રસ્તના બસમાં સવાર 6 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।